અમદાવાદથી સમાચાર અમદાવાદમાં જો રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો આપને જેલ પણ થઈ શકે છે। હવે વાહન ચાલકોની ખેર નથી, કારણ કે આવતીકાલથી 10 દિવસ સુધી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ મેગા ડ્રાઈવ યોજશે, જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને દંડવામાં નહીં આવે, પરંતુ આવા લોકો સામે સીધી જ ફરિયાદ નોંધવામાં આવશે। અકસ્માતના બનાવો રોકવા આવતીકાલથી ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસને સાથે રાખી ચેકિંગ કરશે। રોંગ સાઈડમાં વાહન ચલાવનાર લોકોને પકડીને તેમની સામે કલમ 279 અને કલમ 184 મુજબ ગુનો નોંધવામાં આવશે। આ ગુનામાં વાહન ચાલકોની ધરપકડ પણ કરાશે। બાદમાં વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે। શરૂઆતમાં મુખ્ય રસ્તાઓ, બાદમાં આંતરિક માર્ગો ઉપર આ ડ્રાઈવ યોજાશે। રોંગ સાઈડ જતા વાહન ચાલકો ઉપરાંત લાયસન્સ અને હેલ્મેટ ન પહેર્યું હોય તેવા લોકો સામે પણ આ કાર્યવાહી થશે। કે અવારનવાર એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ અમે 10 દિવસ સુધી આવતીકાલથી 22 તારીખથી લઈ અને 31 તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરેલ છે। અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળદંડ લે છે, પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279 184 હેઠળનો, કે જેની FIR કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે। અને એ પ્રજાજોગ સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઈવનું આયોજન કરશે।